નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 15/8/2026 શનિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું પંચાંગ. આ પંચાંગ પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો કે આજે પ્રથમ ઉત્તર ભારતીય તેમજ પંચાંગમાં આ દિવસે કે આજે હરિયાળી ત્રીજ, હરિતાલિકા ત્રીજ, શ્રાવણી ત્રીજના પવિત્ર પર્વ તરીકે માનવામાં આવે છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શંકરની વિશેષ આરાધના કરવામાં આવે છે. આ ઉપરાંત આજે 15મી ઓગસ્ટ હોવાથી આપણે રાષ્ટ્રીય પર્વ એટલે કે સ્વતંત્ર દિન પણ મનાવવામાં આવે છે. સ્વતંત્ર દેશ આજે 80મો છે. આજે શનિવાર, શ્રાવણ માસ અને શનિદેવ તથા શિવજીની ઉપાસનાનો આ દિવસ ભક્તિ, દેશ પ્રેમ અને મનોકામના પૂર્ણ કરવાનો આજે અદ્ભુત સહયોગીઓ રચાઈ શકે છે. પ્રથમ 12 રાશિઓનો આપણે શુભાશુભ ફળ જોઈએ તો એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિવા અલય કે મેષ રાશિવાળા માટે કે આજે તમારું સાહસ અને પરાક્રમથી તમારા અટકેલા કાર્યો આજે તમે પૂરા કરી શકશો. તેમજ નોકરી અને વેપારમાં પણ તમારા પ્રગતિના સારા એવા સુંદર યોગ બની શકે છે. આજે ખાસ શનિદેવ અને શિવજીની કૃપાથી તમને મનમાં સારો એવો સંતોષ રહી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 8, તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટે શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે લીલો. વૃષભ રાશિ વૃષભ રાશિમાં બવાઓ વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા પરિવાર સાથે તમે આનંદદાયક સમય તમારો વીતી શકે છે. તેમજ આર્થિક બાબતોમાં પણ સાનુકૂળ સારી એવી જણાઈ શકે છે. આજે તમારા જૂના જે કઈ રોકાણો કે અટકેલા નાણાં છે એ તમને સારી એવી રીતે પરત મેળવવાની દિશામાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે વાદળી. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારિક આયોજનો તમારા જે કંઈ છે વ્યાપારિક આયોજનો આજે સફળ થશે. તેમજ તમારી જે કંઈ બૌદ્ધિક ક્ષમતા અને સંવાદ શૈલીથી તમારા વિરોધીઓ છે એ વિરોધીઓ પણ તેનાથી પ્રભાવિત થશે. ખાસ કરીને આજે શ્રાવણ માસ અને ત્રીજો દિવસ એટલે ત્રીજના પાવન દિવસે તમારું મન પણ પ્રસન્ન અને ખુશ રહી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5, તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે કાળો. કર્ક રાશિ એટલે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારી માનસિક ઉત્સાહ જે કંઈ છે માનસિક ઉત્સાહ આજે જળવાઈ રહેશે. તેમજ આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યો પાછળ તમારો સમય આજે વીતી શકે છે. ખાસ કરીને વિદેશી જમીન કે દૂરના સ્થળોથી તમને સુંદર સમાચાર મળવાના સારા એવા આજે યોગ પણ છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમારે સરકારી કે વહીવટી કાર્યમાં તમને સારી એવી સફળતાઓ આજે મળી શકે છે. ખાસ કરીને સમાજમાં પણ તમારું માન પ્રતિષ્ઠા સારી એવી આજે વધી શકે છે. સત્તાનો પક્ષ તરફથી પણ તમને કોઈ સારા એવા સુખદ સમાચારો મળતા તમારું મન આજે સારી એવી રીતે હરખાઈ ઉઠશે એટલે કે ખીલી ઉઠશે, ખુશ રહેશે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 8. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે તમારી કામગીરી પ્રશંસા કે તેના વખાણ થશે. તમારા નોકરી ધંધામાં પણ આજે નવી તકો છે તકો તમને આજે પ્રાપ્ત થશે. આજે ખાસ શનિદેવની કૃપાથી તમારા જૂના જે કંઈ રોગો છે એ જૂના રોગો કે શારીરિક કષ્ટમાંથી તમને આજે મુક્તિ મળી શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 5. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે વાદળી. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રતક તુલા રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સુંદર એવો સાથ તમને મળી શકે છે. તેમજ ધાર્મિક યાત્રા કે શિવ મંદિરના તમારા સારા એવા દર્શનના પણ આજે સારા યોગ બની રહ્યા છે. જેથી ધાર્મિક યાત્રા કે કોઈ પણ શિવ મંદિરના દર્શન તમે આજે સારી એવી રીતે સુખદ કરી શકો છો. મિત્રો અને વડીલોનો સાથ સહકારથી તમને સારો એવો આર્થિક લાભ આજે થઈ શકે છે.
તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7, તેમનો અશુભ અંક છે 8. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની, તેમનો અશુભ રંગ છે ગ્રે. વૃશ્ચિક રાશિ જે વૃશ્ચિક રાશિમાં નયક વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને અણધારી આર્થિક લાભ સારી રીતે થઈ શકે છે. તેમજ જે કંઈ તમારા હરીફો છે એ હરીફો પર પણ તમારું આજે પ્રભુત્વ આજે જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય બાબતે કહીએ તો સ્વાસ્થ્ય બાબતે પણ તમારે આજે થોડી સાવધાની રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. ખાસ વાહન પર તમારે આજે સંભાળીને ચલાવવું. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9, તેમનો અશુભ અંક છે 8. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારું દાંપત્ય જીવન સુખ અને મધુરતા સારી રીતે વધી શકે છે. ખાસ કરીને ભાગીદારીના વ્યવસાયમાં તમને મોટો આર્થિક લાભ સારો થવાના સંકેતો આજે છે. ધાર્મિક કાર્યોમાં પણ તમારે સારી એવી આજે રુચિ વધી શકશે, જેથી ધાર્મિક કાર્યો પણ તમારે સારા કરી શકો છો. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3, તેમનો અશુભ અંક છે 8. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે વાદળી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે રાશિનો સ્વામી શનિ હોવાથી શનિવારે શ્રાવણ સુદ આજે ત્રીજનો સંયોગ જે આજે અતિ શુભ નીવડી શકે છે. તમારા માટે આજે શત્રુઓ તમારાથી પરાજિત થશે. આજે તમારા જે કાંઈ સરકારી કે અટકેલા એવા કામો છે એ સરકારી અટકેલા કામો પણ સારી રીતે સરળ કરી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સફળતા મેળવવાનો આજે ઉત્તમ દિવસ છે. આવકના નવા સાધનો પણ તમને સારી રીતે પ્રાપ્ત થશે. તેમજ ખાસ આજે શિવ ભગવાનની પૂજા કે શિવ આરાધના કરવાથી તમને માનસિક શાંતિ પણ સારી એવી આજે મળી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને પરિવારમાં સુખ શાંતિ સારી એવી જળવાઈ રહેશે. ખાસ કરીને જમીન મકાન કે વાહન ખરીદીની દિશામાં આજે તમે આગળ વધી શકશો. માતા પિતાના આશીર્વાદથી પણ તમને સારો એવા ફળદાયી નીવડી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો શ્રાવણ શનિવાર વિશેષ જોઈએ. શનિવાર અને શ્રાવણ સુદ ત્રીજનો સંયોગ હોવાથી આજે શિવલિંગ પર જલ, કાચું દૂધ અને કાળા તલ તેમની સાથે અર્પણ કરવા. ત્યારબાદ સાંજ પછી આજે શનિવાર છે એટલે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવી શનિ ચાલીસા અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો, જેનાથી શનિ દોષ અથવા ઢૈયા કે સાડાસાતી જે કાંઈ શનિની પીડા છે એ પીડા તેનાથી દૂર થાય છે. ખાસ આજે હરિયાળી ત્રીજ ફૂલકાજળી ત્રીજ હોવાથી માતા પાર્વતીજીને અને શિવજીને 16 શણગાર કે ચંદન અર્પણ કરવાથી અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ મળે છે. ખાસ ચોમાસાની ઋતુ મિશ્ર ઋતુ ધ્યાનમાં રાખી અગાસી ઉપર પણ પક્ષીઓ માટે ચણ, પાણીના કુંડા ભરવા તેમજ કાળા શ્વાન એટલે કે કાળા કૂતરાને અથવા ગાયને રોટલી ખવડાવી પણ સારું એવું પુણ્યદાયી નીવડી શકે છે. તો નમસ્કાર મિત્રો, આ ગુજરાત પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિ કાંઈક અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 15/8/2026 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 15/8/2026 શનિવારની પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 શ્રાવણ સુધી 3 સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 6:25. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:20. તિથિ જોઈએ તો આજે તિથિ છે 30 તિથિ 17:28. ત્યારબાદ ચોથ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 27:25 સુધી. ત્યારબાદ હસ્ત નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે શિવ યોગ 7 કલાક સુધી. ત્યારબાદ સિદ્ધિ યોગ 29:21 સુધી. ત્યારબાદ સાધ્ય યોગ. કરણ જોઈએ તો કરણ છે ગર કરણ
17 કલાક 28 મિનિટ સુધી, ત્યારબાદ વણિજકરણ 29 કલાક 5 મિનિટ સુધી, ત્યારબાદ વિષુવવૃત્તાકરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિ મઠ, કે સિંહ રાશિ 9 કલાક 34 મિનિટ સુધી, ત્યારબાદ કન્યા રાશિ પઠ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.